અરજી આલી પણ હજુ ભાઈ જોવા આવ્યો નહીં. જમીન બગડી ગઈ હે, બગાડે બહુ થયો ખેતીમાં. સર્વે કરવા આલી હતી પણ હજુ આવ્યો નહીં ભાઈ. બગાડ થયો હે ને હજુ ચમ આવ્યો નહીં. જમીનનો બગાડ થયો 10-15 દાડા થયા પણ હજુ આવ્યો ચમ નહીં ભાઈ. આવી તો જો અરજી આલી ખાસા દાડા થઈ ગયા. ઢોલા હો ઢોલા તારી સુંદરી રી ઠળકે મારી સુંદરી રે ઠળકે મારી ઢોલા મરી જાવ તો શું કરવા યાર? મારે યાર મરી જા તું હિસકાવી લે. તમારે યાર જોઈને હેડવું પડે ને યાર. ચમ યાર અલા જોઈને હેડું તું દાખલ મારું આવશી પાછો. અલ્યા હું યાર કમ્પ્લીટ જોઈએ તો તમે યાર આવડા બાઇકમાં હેડ્યા આવ્યા યાર. હા દાહાડે આમ શું આમ પટન કાચી રહ્યો હિસકાવો તમને. એટલે મહેમાન નહીં તમે આપણે મહેમાન છો. તમારે એક કામ કરવાનું. શું કરવાનું હે? આપણે જવું છે પેલા ખેમાજીની. તમે યાર જોયું ખેમાજી? હા અલા એ તો મારા પાડોશી જ છે યાર. બોલ એવું કામ છે? સર્વે કરવાનું હો ચેતનનું. સાહેબ છો? હા આવડા હારોડા હું હતા જોડી છું. જવા દે. બોલો કેટલો સર્યા આયા સાહેબ? હા સાહેબ એમ આવો બેહો. તમે બહુ લેટ આયા. 15-20 દાડા થઈ ગયા. ટાઈમ યાર બીજો નહીં યાર. સર્વે કરવાનું હોય એટલે યાર. તમારો બગાડ કેટલો બધો થયો ખેતરમાં. તમે તો હવા આયા 15-20 દાડા આયા. બીજા માણસો ને યાર બગાડ થયો એટલે યાર કરવો તો પડે. મારું પેલા ના કરી દે, તમને ખબર ના પડે. અને બીજી જગ્યા પર જવાનું છે એટલે આ બાજુ આવીએ કોઈ બધું ભેગો કરીએ. 2-3 જગ્યા પર કરવાનું આજે. કેવા ઢાળિયા કેવા હતા આમ? હા જબરદસ્ત ઢાળિયા. આપણે જમીન તો સર્વે કરાવીએ છીએ હા પણ આપણે ભેમજીને બધાને પાકશે એનું શું થાય? પણ પાછા ડખાની તે પૈસા આપી ચેર કરશો દેવડા તો થોડાક સમજાઈ દેવું. નહીં સમજી થઈ પડશે હાલ તો સાહેબ આયા. સાહેબ તો જવા તો નહીં દેવાના પાછા. આ તે સર્વે તો સર્વે તો કરાવી. પૈસા તો આવશે. આ તે કરી દો સર્વે. પૈસા આવશે ને એટલે એને આવશે પાહા આપડા જોડે. બરાબર પૈસા ભારે એટલે એમનો કોઈ વાંધો નહીં. બરોબર એ તો આપડે સમજાઈ દેવું. નહીં સમજી તો હા રેડો સર્વે કરી દે. બીજું સર્વે કરી દઈએ. સાહેબ આયા ના આયા 15-20 દાડે હાથમાં આયા. ના બરોબર સર્વે કરી દો. આપા મહિનો થઈ જા. કરી દો સર્વે. ચાલો સર્વે કરાવી દઈએ તો. હા લેવડો તાન ચાલો. જમીન તાન જોવી પડશે ને યાર. બતાવી દઈએ ને જમીન તો. જમીન જોયા વગર તો ખબર પડે યાર. અમે બતાવી દઈએ જમીન તો તમને. હળો તાન લેવડો જમીન તો તમે બતાવી આવો. મારે કોઈ લેવા દેવા નહીં પણ હું આવું હા અંગાત. લેવડો તાન અંગા દે તમે તાર. લેવડો તાન. તમારે જે કરવું કરજો વળી. હા કેટલું છેટું હોય આટલે? એટલું જ બહુ આપા વાપરો માં વાત. હા પૈસા થઈ ને તો એમને ઓછા કેવાના. આમાં બે ભાગમાં આવી ને થોડાક એવી રીતના તમારે પૈસા કેવાના. મારું કમિશન કરવું પડશે થોડું. તમારું તો પણ કરશું. તમારું કરશું પણ આપડે. પડશે ને શું કરશે? પણ પૈસા ઓછા કેજો તમે એમને. બીપલા બેવાન હો. હા અલા ખેમાલાલ હા તો હું તો ઘેર જોવા હતા ને. ચમ મારે તો કોમ છે. હાડો કી હેડો બતાવી આપતા રહીએ. તમે અમને આયા મૂકવા આવશે. તમને લેવા આવ્યા તમે મૂકવા નહીં આવી. મારું નહીં આવું તો હવે શું ફાયદો? મારતો આવીને પેલો બૈરું હાડો બોલાય. કી યાર. ના બૈરું બોલાય હા જો તાન જો. હા જો હેડો આપણે હેડો સાહેબ હેડો. મારો તો કશું કોમ નહીં. પેલા દેવરાજ ના ફોન ભરવા પડશે. પેલા ઠજી મારે કરાવે છે જમીન. આ પાછા સાહેબ ને બોલાયા છે. હાલ જઈ કોઈ જુઓ તમે. હવે ફટાફટ જવા દે. દેવરાજ ને વાત કરવી પડશે. એટલે જવું છું કોમ છે મારતો. પેલા દેવરાજ થાય ઉતારા ચમ જો કોમ છે કોંજી. એવું છે જોડો આબુ તો મારે આવવું પડશે. કોંચી કો વાપરવું પડશે. કોંજી વાપરવું પડે તાર હડો
દેવરા તો ઘેર બેસી પાછા. ઓવા કેરત છે તો ઊંઘ્યા તા હું ખેતરમાં જતો તો હા રોડો. ઓહો હો હો. આ તો ચીડી હું કાઢી જુઓ કે જોને પાડો પડ્યો. અલા, શું ઊંઘી રહો? કોમ દે મૂકો નહીં તો. હઉ બધામાં. ઉભો ચમ વધારે કોમ છે એટલે બતાડ્યા હું. ઊંઘી બા. કીધું ઓમ દે મૂકશો નહીં તો આખી જિંદગી ઊંઘી જાહો. કેમ દે એટલે આ દગો થઈ ગયો છે. હલો પ્રેમો પ્રેમો થાય. તાણ એટલે પ્રેમો દગો થાય. શું થાય આવડા મોટા તમારે અરે મારી વાત કરતો હોય, તમારી વાત કરું હું યાર પછી આ ડગા તમને કહું છું હું. મારો દેખો થયો ઓવો તાણી. અનો એટલા તમારે પેલી જમીન નહીં ઉવો જમીન હા કેટલી છે તઈ વિઘાજી વિગો મળે તો તમને ખબર નહીં. ના મને તો કઈ ખબર નહીં ત્યાં તમારા ભાઈઓ ઓઠે ઓઠે સર્વે કરે છે ખેતરનું બધું ના હોય તાણી. અલ્યા તમે ક્યાં જોઈને હું અભડીને આવ્યો બધું. હું ગપ્પા મારો યાર આ ખેમાજી ઘેર સાહેબ આયા હતા એવું તાણી. અલ્યા તમને ખબર નહીં યાર મને તો નહીં ખબર હું તો તમે ઓળખો તા ને યાર. આ તો શું રાખી આ તો પેલા બૈરો ચડ્યા દોડી થી શું એવું તાણી. બહેરાના ગુલામી આલ્યા બૈરાના ગુલામ થઈ ગયા છે. ઘેર જોડો. તમે દોડો કેજી મને ધોકો લેવા દેજો ધોકો લઈને તો મુની આવ પાછો. કેમ યાર ના એ તમે આ હાવડો દે યાર મારું નામ પડાય મો. અલ્યા એવું પડશે જોડો તાન. તમે બે જણા કુટી ખો. અરે જમીન આપણી છે તો આપણે જવું પડશે કે નહીં યાર મારો તાકા લડાવ મારે જે ભાગ છે તે મુ. જોરદાર. આ જો હા હણા પૈસા વાત સાચી પણ પેલા સાચું તો કરવું પડે કે એમને પૈસા અરે સર્વે કેટલા પૈસા લઈ જઈ રહ્યા યાર કશું ના લેજે આપણે જઈએ આપણે સુખવેટ કરીએ હજી ભાઈ બધું ભલાડ ને ઓળખતા નહીં યાર પણ હમણાં હવારે જઈને આ ખેતરમાં કોઈ હતું નહીં એવું અલ્યા પૈસા બધા અરે લઈ જાય યાર એ તો પેલા તો ભડકાવા લાગે આયા છે હોય તો આયા વગર રહી ના આપણે તપાસ કરીએ હેડો તે તમે હાલત ખબર હમણાં ખેતરમાં જતો હવારે તો પાડી ખપાઈ જતો પેલા કપા બગડ્યા પણ આ તો ખોટું અન્ય થાય કાપડા યાર અન્યાય ઇમોશન અને આપણે જઈએ બે જણા હાલો પેલું ખેતર આવીએ જો આ ખેતરમાં કેટલો બગાડ થયો જો ખાલી તમ બગાડ પાણી ભરવાનું લાગે આપણે મોહિત પૈસા દબાઈને લેવાના છે આ ખેતરમાં જ. શું કીધું બરાબર? આઈ જાય સર્વે થઈ જા અમોય સર્વે કરીને અમોય જ દબાઈને પૈસા લેવાના છે. આઈ જાય પૈસા. અને પેલા બે તો ઓછા જ પૈસા કહેવાના તમારે હા કશો વાંધો આપડે ઈમોય 3 ભાગ નહીં અમે પેલા 2 ભાગ પાડશું ઈમોય અમોય તમને આરે 5000 આલસી 5000 હું આલે 10000 તમને કરી આલે કશો વાંધો નહીં હેડો પણ તમારે કહેવાનું નહીં હો પેટમાં વાત રાખવાની પેટમાં તમે નંબર લખાવો સર્વે હું જોઈ લઉં છું નંબર ઓય આવો આ સાઈડ આવો આપણે યાર કરી દો આર્યું તમારો નંબર લખી દો ફટાફટ લખી દો અને કેટલી થાય પાસ એ જોઈ લેજો હા, એ તો કેટલા પૈસા મળી અમને હા એ તો જોઈ હું મોબાઈલ માં હાલ હવે ચેક કરી લઉં બરોબર હા. લાવો ઠેલો પકડો લાવો આ તો હાચા વાપરી સાહેબ ને શું કેવું ફોટો થઈ જાય આપણો લખાઈ દેજો નંબર ને 958 નંબર સર્વે નંબર બરોબર બોલો 958 બરોબર તમારે આગળનું કરવાનું બીજું ના આપડે અનુજ કરવું પેલા કરી લો ને. અનુજ હારું હારું કે બગાડ અમો થાય એટલે બગાડ બહુ થાય છે નંબર લખી દો ફટાફટ બસ હાલ મને તમારે પાસ થઈ જા ફોટા બોટા પાડી લો તમે જે પાડવાના હોય વિડીયો બનાવું બરોબર હા, જોઈ જે બનાવવા મારે યાર આગળ સાહેબ પાર નાખવો પડે જોઈ ચેક કરશી રહ્યા હવે તમે જે કરવું એ કરી દેજો બરોબર હારું સારો રિઝલ્ટ તો તમારા જબર આવે કપા જબર લીલા લીલા દેખાય આ બગાડ ચલો ભલે યાર મારે આ શૂટિંગ પણ બતાવો ઝોકું રાખો એટલે બગાડ દેખાય આ તો લીલું લીલું દેખાય બધું અરે મારે આગળ બતાવવું પડે ને યાર પણ ઝોકું આવે એવું કરો એટલે હટ પાસ થઈ જાય અને વધારે થઈ જાય પાસ આ બગાડ જેટલો બધો છે દેખાય કે તો થઈ જા કશો વાંધો નહીં બરોબર પણ આમ જલ્દી ફટાફટ પાસ કરી દેજો ફટાફટ થઈ જા આ એમને કહેવાનું ખબર હે? હા. હજુ 2 વાળા લાગશે કશો અને વાંધો આમાં 100 મહિનામાં કરી દેજો 100 મહિનામાં 3 મહિનામાં જો થાય ને હા. તો વહેલા કરી દેજો અમારે એટલે એમને તો તમારે 2 વર્ષ કહેવાનું આ આપણું કમિશન પાવું ખબર ને તમને તમારું જેવા તમને મળી પૈસા જાય. આયા એવા તમારું કમિશન કપાઈને જ આવશે બરોબર હા કપાઈને તમે તો કાપીને આલજો પણ હટ કરજો વહેલા થઈ જા આ બે ખબર ના પડે ભાઈ બની યાર પણ એ તો હાવ નકમ ના છે એની વાતમાં કોઈ દે ના આવે ને કઈ આપણે જઈએ હાલો સાચું કરાય આ ના તું કેતા છે યાર એ નારદ મુનિ જેવા છે 2 વાળા લડાવવા વાળા ના ના એવું ના હોય યાર તાર હું આજ આ ઉભા કે યાર ઉભા નહીં હા આ બધા ઉભા નહીં ખાતરી તો કરી પણ હા કોણ છે એ હવે એવું કહો લે હા શું કરો કહું કાન કોઈ નહીં સાહેબ ને બોલાયા હતા સાહેબ ને કેમ બોલાયા આ જમીન બતાવા હતા વેકવા કાઢીએ ના ના વેકાતી છે લે આવી જમીન તાણા બોલાવના ભાવની હે ને. બધું જોતો નહીં કેવું આ તો બાપ અમે ચમ બોલાય ખબર હે? હા. સાહેબ ને ચમ બોલાય કેમ બોલાય આમાં પાક થતો નહીં બગડે બહુ કેવું કરવાનું તે એટલે દવા છોટવા માટે બોલાય આ દવા લેવાની આપડે
દવા મંગાવી હે? ઓ દવા માટે મંગાય. તમારે પીવાની ખો ના ના પીવા નહીં, આ હોમો વેરવા માટે આ જો થાય પાક થાય આપડે. પાક તો થતો નહીં પણ વાત ધોબળી કે સર્વે કયા બોલાય કોક અલ્યા તમે કલે કીધું તમને કહો. અરે વાત ધોબળે છે એમ કોક એ તો બોલે કે તો કે મોની લેવાનું ના હોય. ના યાર હવે હાથ કોઈ બોલો ભાઈઓ ભેગો કોઈ દગો ના કરીએ કે ભાઈઓ અન્ય ના તારા ખેડૂત આપડે ના બધા ના ખેડૂત છે લગી યાર નહીં. પણ આ તો પેલી દવા મંગાવવાની હે, આપડે પાક થતો નહીં. આ કેટલો પાક બગડ્યો ખબર હે તમને? બરાબર એટલે બોલાય સાહેબ. સાહેબ આમ છેટાયો જો અરે સાહેબ હા બોલો બોલો હાથ બોલજો ને કે આ લાકડી તમારો બૈરો અચ્છા માં વચ્ચે બોલાય અમને સારું હાથું બોલવું પડશે નકર અરે આ બેનો લાકડી ઠોકાવી દીધી અરે હાલ સાહેબ કેમ આગ દોડો આપણે સર્વે કરો અમે તો ખેમાજીએ બોલાયા આ ખેમાજી તમે બોલાય એમ હા એટલે આયા અમે એટલે દવા કરવા ગયા હતા શું થાય? આપણે પૈસાની દવા જ નહીં લેવાની એ બધી. તમે પીઝા મરી જાઓ ના હોમો વેરવાની આપડે. તો હાથું બોલો તા કેમ સર્વે કયા બોલાય સર્વે કરવાનો હા પછી જે પૈસા આવી ને એની બધી દવા લાવી નોમો નાખી દેવાની મારે. એટલે અમારે આખા દવા ભલે કરીએ ઓ પૈસા નતા નોમો નાખી એટલે દેવાની. સાહેબ હાથું બોલો સાહેબ હાથું બોલજો ઓ વાત મળી કે સાહેબ કે પૈસા મળવાના પર કે બગાડ નાખી પૈસા મળી. પૈસા યાર સાહેબ અમે હા પૈસા તો હાલવા માટે જ છીએ બરાબર કેટલા મળી દે કેટલા મળે 2 લાખ માટે લાખ મને આલી દેજો 50,000 જેવા આવશે તમારે પચાસ આવશે એમ? કેમ ગોળ ગોળ કેમ કુટા બધા ભેગા થાય એમ શાંતિ કેમ બોલતા નહીં એટલે ગોળ ચો ખોટ્યું છે સર્વે કરવા આવ્યા તો સાહેબ ને લઈને આવ્યા કે સાહેબ જો અમારું નુકસાન છે પણ આ તો કોક અમને ના કે તો તમે બાર બાર કડા ખોટું કરીને જતા રહો ઘેર યાર ભાઈ તમે ના, તારી જાઓ કે એવું. તમે ચેક થાય જ નહીં યાર. એ તો અમે હોજે આવત તમારા ઘેર પૈસા કશું ના લઈ. આવી પૈસા તો ફળફળા ફરી દઈ દો કોઈ સોનું કોઈ તો ના ના પડે. રહો ફરી દઈ ને યાર શું ચાલતું ઘેર હાલો તમને પૈસા હાલો આવા નહીં પૈસા એમાં તમને અડધો ભાગ તમારો બેવાનો અને અડધો ભાગ અમાર બેવાનો. જો મારી વાત ધોળો પૈસા આયા ના આલ્યા ને તો હરામનું હરામો જ આ તમે કીધું છોકરા નરસે તો ના ના પૈસા આવશે હા. એમાં અડધો ભાગ તમારા બેનો અને અડધો ભાગ અમાર બેનો. અને ભાઈ આ બરાબર. નહીં અમે કેવું ખબર હે? ભાઈ જો સાહેબ જુઓ આ જમીન બધી અમારા નોમે હોય નહીં બરાબર જમીન આ બે નોમે હોય અમારા નોમે જમીન હોય નહીં અને પૈસા બધા અમારા ખાતામાં થઈને આયા અમને હાલતા નહીં રૂપિયો હતા નહીં બધા આલજો ખેમાજી અને આ યાર. 50,000 કીધા ને. આપી દેવું આ તો અન્યાય છે કે યાર અન્યાય છે 50,000 આવે ને 50,000 એમાં 25,000 બેવાના આપી દેવું પણ અને સાહેબ 25,000 અમાર બેવાના. તમારે યાર વાત કરવી પડે ને પેલા યાર પૌપા કરવી પડે અમાર. સાહેબ જો આ બધા પૈસા અમારા ખાતામાં તો આવું જ છે બરાબર તો અમારથી બધા પૈસા આવી ખાતામાં કહેજો જમીન હોય નહીં બધા ને આ બે ભાઈઓ નોમે યાર તમારા નોમે કરાવી દો બેવાના નોમે. પણ સાહેબ પૈસા આવો છો પૈસા સહીને મારતો રૂપિયા નોમે કયા પૈસા નહીં મારતો આ યાર પૈસા આવી ને એ પૈસા તમને નહીં મળી હવે. ના ચાલ આવું યાર તમારા બેવાના નોમે કરાવી દઈએ જમીન અડધી. યાર ચાલતું જાવ યાર સાચી વાત ને? અને મને ખબર કશું નહીં પડતી યાર અમે ભણેલા નહીં કોઈ યાર સાહેબ યાર, જેને ખાતા હોય એને જ પૈસા આવે યાર પણ સાહેબ મારી વાત સાંભળો અમે આર્યા ને અમારે પહેલથી વાયદામાં નોમ આવ્યા બેના ભયાના જ છે યાર અમારા ડોહામાં નોમ જ નહીં થાય યાર પણ આ પૈસા તમારે ખાતા કરી દો જમીન તમારે પણ આવી તાણે પૈસા યાર આ 25,000 જે આવી ને તમારા આ તો હારું ને. 25,000 ખબરો તમારા 25,000 જે આવી ને એમાં એ તમને 1 રૂપિયો નહીં મળે. જો સાહેબ શું કહે યાર કે રૂપિયા નહીં મળે તમારે જમીન અડધી આલ દઈએ અમે 50,000 લઈ. પણ નોમે કરી પડે તો ને જમીન નોમે યાર તમારા નોમે અડધો ભાગ તમારા નોમે કરી આલીએ ને અમે 2 આ દાડા તો થાય. બરાબર નકર જો સાહેબ ઓકે. હાથું બોલજો નકર લાગે તારા બેરો તૈણાનો કશો વાંધો નહીં જૂઠું જૂઠું નકરા કુટું ના કૂટતા ના ના જુઠ્ઠું 1 તો અમે રૂપિયો કીધું નહીં. ખેમાજીની વાત કરીએ વાત કરીએ ને પણ ભરવાના તમારો 25,000 પાહા. અરે મારા ભાગના પૈસા મૂકી દે ભરું જો સાહેબ શું કહે? કાગળિયા નહીં. કાગળિયાના પૈસા ના નહીં હું સાહેબ શું કહે યાર તું? કાગળિયાના થાય પૈસા કાગળ કરાવવા નહીં. હાલવા પડી નહીં એટલે તમારે 25 તાર કાગડી એમ ગયા તો તાર જાય જ ન એટલે અમે ડફો રહ્યું એમ નહીં તાણે પેલા પેલો ટાળીઓ કરવા શેઢો કરવા નહીં ટ્રેક્ટર લાવવું પડે. તે ચેલા લે 25,000 રૂપિયા લે 25,000 પ્લાવ મારવું અમાર તો. પણ તમારા ભાગમાં પૈસા નહીં આવી પછી માર ખાવાના 50,000 આવે ને હા એમાં તમારે 25,000 ની દવા લાવીને આખા છે તમે નાખી દઈએ. દવા કોઈ લાઈન ભાઈ પી પાક જવાનું થતો પી જવાનું નહીં. ઊંઘવું તો હુઈ જવાનું પણ તાણ. પાક થતો નહીં ને એનું કરશું. આ તો સાહેબ અન્યાય છે ખોટો તો સાહેબ અમારે ખેડૂત અન્યાય છે તો બસ શાંતિ રાખો ભાઈ કેમાજી આ સાહેબ તમને ખબર ના હોય પણ આપણે અરે અંદર શું કરી ખબર હે? અરે મોટા ખેડૂતો હોય એને શું કે બધા જમીનના પૈસા અહીંયા નોમી જતા હોય બરાબર અને અમારે શું ખબર ના પડતી અમને તો અમારે પાનું હાથમાં કશું હાથમાં નહીં આવતા મને તો અને અમારા પાસે પૈસા હોય ને જીવતા જમીન નોમી કરાવીએ અમે એટલે બધા હા, પૈસા લઈ દઈ બરાબર ઓબરો ઓબરો માં વાતો કરો સાહેબ હા. આવો આપડે ઈ અઠવાડિયા કાકડો ના બરોબર આપણે જે 50,000 પાસ થઈ ને હા. હાલ તમે જોયું 50,000 કે પાસ થઈ આપણે 50 નહીં બીજા લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા કરો હા. અને એમને કહી દો 50 તમે રાખો હા. અને લાખ રૂપિયા બતાવવા નહીં આપણે લાખ રૂપિયા અમે બે લઈ લઈએ બરોબર આવું કહેવાનું તમારો પણ શું કહેવાનું 50,000 કે તમે જ વાપરો બરાબર બરોબર કારણ કે જમીનમાં ભાજી આવશે યાર કશો વાંધો નહીં તું ખાસો બધો યાર બગાડ કીધું સાહેબ શું કીધું ભાઈ એ તો સમજાય સાહેબ ને સાહેબ કહી દેજો તો કશો વાંધો નહીં બસ તમારે 50,000 તમને મળી જાય બસ બધા મળી જાય પણ મળી જાય ફાઇનલ ને ફાઇનલ, ફાઇનલ. માતા મેલ્યો હા બેનજી તમારા બે ત્રણ ઉપર હા હો 50,000 તમે 50,000 હાલ દઉં બરાબર. અને અડધો ભાગ જમીનમાં હાલ દઉં હવે કોઈ ચાલ લેવું હાલશો હોય? દે
આ 50,000 આવે એટલે તરત નક્કી ના નક્કી નક્કી ભાઈ સોનતુજી બોલાવે હા તમને જ આપી દેવું ભાઈ અને બરાબર. આ શેઢો કરવાનો ખાતા કરી ખર્ચો દેજો તમારો તમારા. હા શેઢો કરવાનો ખર્ચો તમારો શેઠો તો 50,000 કરી લેવા હોય નાખ્યું ને શેઠો તો તો કરી નાખ્યું પાછા અમારા ખેતરમાં પ્લાવ મારવાનું અને 2 શેઢો કરી આલવી પછી કોને કરી આલે તમાર અમે એમાં કરી આલે તમારી યાર અમારે ₹50,000 ના ભાઈ ના તો એવું નહીં ના ટકરાવો અમારા અલ્યા જો આ તો મોનતા હું નહીં તો મારા ક્ષેત્રમાં કરું યાર બધા કોઈ બધા લેવા આવી. તમારે કોઈક મળતું છે કશું નહીં મળતું. તમે બરોબર. જમીન તમારા ખાતા કરી દેજો અમને 50,000 લેવાય ને જમીને લેવી એ તો પાપ બે તે શેરડા જમીન કરી હું મારો આલો. ખર્ચો કરું મારા જમીનમાં તમારે તો જ કરું યાર ના આ તો શેરો નહીં કરવી પ્લાવ મારી આલશો ને કશું હું નહીં કરું હું મારા જમીનમાં જ કશું કર્યો ના, કશું ભાવ મારી આલું પૈસા ના ભાઈ ના આવું નહીં ચાલે આ મારા મુરાગ્ર કોણ કાઢશે તમારે કરવાના યાર આ હું તો કાઢું તમારે કાઢ્યાલો પડી મુરાગ્ર કશું ના કશું ના થાય અર્જુન પણ તમારે કાઢવા હોય એટલે ના હોય તો કાઢવા એને ધોકા લેવું એકે બધા ઉભા તો નહીં આલ્યા બનેલા કોઈક બનાવેલા લાગે પેલા બધા વાહ. સાહેબ ને બધા બનેલા લાગી આ તો બળી ગયા લાગી મારા બે જણા કારણ ઘડીક થાય કોઈક ઘૂસપૂસ કરે આપણને તો ખબર પડવા દેતા કમિશન તો નહીં. કર્યું નહીં કોઈ હાલવા ઈ ખર હવે શું ખબર પણ કોક તો લાગે જ છે કેમો બનેલો ભાવ તાણા હે શું કરશે કે હવે તાણા કેમો બનેલો ભાવ તમને કહું હવે આ તો આપણને તો ખાલી 25,000 રૂપિયા આલવાની વાત કરી પછી ભાગમાં આવડે પતા એટલે 25,000 માં શું થશે આ ખેતરમાં શેડવાનું શું કરવાનું 10,000 રૂપિયા શેડ જ થઈ ગયું બિલ કેટલું થઈ ગયું શું કરીએ તને આપણે પાસે કોઈ પૈસા નહીં જમીન અમે કા પૈસા આપણા જોડે છે નહીં બરાબર તો પૈસા પાઈએ ખાતા નહીં બધા પા આપણા ખાતા તો કશું આવતું નહીં યાર હવે આ આપણને તો જમીન નોમિની એટલે યાર. પૈસાનો હું હવે ગોલમાલ કરે આ બે જણા વાત કોઈ વાત કરું સાહેબ જેવો સાચું કર્યું બરાબર અમન ભાઈ ભણ્યા નહીં બરાબર તમે 50,000 મળી જાય વાત થઈ ગઈ ના કુદરત છોડશે નહીં ઉપર જો અમારે એક રૂપિયો લેવો નહીં હવે રમનો બરોબર હા ના ઘરમાં તમને- છોડશે નહીં તો અમારે એક કહેતો રૂપિયો નહીં લેવો અમે તો કમાવું ને વાપરશું ને આ જમીન વેચી જ મારવી છે. એ તમે તમારા ભાગની વેચી મારવાની યાર ના આમાં ભાગની કોઈ વેચી મારો તમે તમે 50,000 લઈ લો પણ આપણે જમીન વેચી મારી મોય પાહો અડધો ભાગ પાડશું કશું અમે નહીં આલે રૂપિયો તો ભાઈ સાહેબ સમજાઈ લો સમજાવો તો અરે તમે કોક બોલો કે તમે કોઈ બોલતા નહીં ભાઈ, મારા ભાગની જમીન કોમ વેચી મારું સાવ કરવી પાકતું જ એ તમારું લેવા દેવા પાક કે ના પાક અઠો ઠીક જ થા તમારી જમીનમાં યાર તમારા પાકની તો રાખજો હા, આપણે તમારે વેચી તમારે મારવાનું અબરો અબરો તમારા ભાગની જમીન જે આવે ને બરાબર. ઈ વેચીને આપણે મારા ભાગની માં કંપની ખોલી પણ તમારા ભાગની વેચી મારો તમે ડાયા હો અલ્યા તમે તો સમજતા જ નહીં સાહેબ, યાર તમે મને ડાયા હો આ, તમે સમજો મારી વાત યાર. સમજો. જો સાહેબ પેલી કંપની ખોલશું ને તો કેવા પૈસા આવશે મારી જમીન વેચીને એ તમે નહીં. નફા ક્યારે? પેલા પૈસા આવશે કેવા હારા લાગશે એમને નહીં હારા લાગી સાહેબ લાવો તમે હેડવાન કરો બધા હેજો હતી ને કશું કરવું નહીં હા તમે 50,000 આલી દીધા બસ હેડવાન કરો 50,000 મળી જાય ને હા મળી હેડવાન જાય કરો, લેવડો. હજુ હેડવાન લેવો કરજો. સાહેબ આપણે હેડો. હા મારા બધા એવો છે બનેલા ખબર હા આપણે આ બધી પૈસા બધા આઈ એ નોમેદા આઈ કશું નહીં આ બધું કરાવવા જ અને આપણે રૂપિયા ભાડે જ નહીં યાર ભાઈ અને હવે ખેડૂત સાથે અન્યાય જ છે આપણે યાર સારું કર્યું છે ને આપણે કીધું ના વાત સાચી યાર. ખેતર જોત હોય તો બધું વેચાઈ જતું અમને અને આપણે શું કે આપણે જે ભણેલો ના હોય એ આપણને ખબર ના પડે પૈસા આવતા હોય આ પેલા તો બાર પૈસા જ જાય મોદી સરકાર પૈસા નાખે બધા પેલા ખાતામાં જઈએ વાત સાચી આપણે કશું ભરતા નહીં યાર કોઈ ને આપણે આપણે કરવું જ નહીં આ જમીન આપણી આપણે પૈસા ભરતા નહીં એવું થાય તાણા. દર વખત આવું કરી છેતરી જો જોડો હેડ જોડો અરે ના હોય તો છે ને આ વખત ના પાડો કે એમાં નહીં એવું કોઈ કઈ જોડો એ ખેમાજી આ બધું કોઈ ખબર ના પડી આ કેવી રીતના આયા લે હોય છે આ તને બતાવ્યું આવું આ પેલા ભાઈ વાત સાહેબ અંગત આયા તે તો નહીં હોય પગાજીએ કીધું લાગે. મારે જ બધી જે વાર લાગે આવો તો છે. પગાજી લે તારે કેમ હું પૈસા આયા આવે. નતા આયા આ રોજ direct કઈ કરી કમિશન જ નહીં આલું. કશું નહીં તો બાર બધો ખટલો કરી દઈએ કે આવી ચો હાલવાહી હોય પણ ડાયરેક્ટ કીધું ક્યાં હોય ને મેલ્યા છે ડાયરેક્ટ ખેતરમાં જ આપણે જોઈએ એવાની વાત કરી લાગે હે? એના જતા રહ્યા ને કે હું આવું ઘેર જઈને. આપડા બધી વાત થઈ જાય બરાબર તો હું સાહેબ અમારે બીજો ભાઈબંધ એને કટલો બારોબાર હાલો, અમે એમને કોઈ ખબર નહીં પડતી અફવાની પા તો એમ બકાયા 50,000 ચો 50,000 હાલવાહી એ તો બારોબાર હું દઉં છું બરાબર હાલો સાહેબ આવજો તો હો હા હાલો હળો. એ તો કટલો કરી દઈએ હાલો વહેલા આવજો પા કચો હો? કરી દઈએ બેહો આપણે બેહો તારે. કેમજી બોલો પેલા મારા પર ચેક ના આયા કોઈ ખબર ના પડી આપણને મને ખબર ના પડે ને કાચ તો જબ્બર થઈ જતો દાવ પર નો કદીમ નો બેહો ને આજ તો ભેગા થઈ શું કરશે આવો કોઈ ને હવે શું કરવાનું હવે લાખ તો આ હાચા જ છીએ આપડે લાખ તો આબાના જ આપી દે બરોબર તો હું 1.5 નું કીધું હો સાહેબ એવું છે તો 1.5 લાખ નું કરાવજો મારું હા 50,000 એમને આલ દઈએ બરોબર અને આપણે લાખ
બરોબર 50,000 તમારા 50,000 મારા બરોબર એમના તો બેવાના 25,000 છે એ વાત સાચી બરોબર. સાચી વાત છે અને આપણે શું કરીએ ખબર હા. એક કલ્ટીમાં અંદર જતા રહ્યો એમના હા તો એમ જ કરીએ પછી આખો તમારે સીધો કરો અમારે શું કરવા કરો તમે બરાબર. 50,000 નહીં આલે સાચું બરોબર સાચું. એટલે આપણે એક પાડ્યું આવે ને હા તો ત્રણ ચાહડા આવી આપણે બે ના સાચું બરોબર ને સાચું બરોબર બરોબર જો દાવ કર્યો આ તો અસર એમનો કરે દાવ પકડ્યા ભાઈઓ આયા માલ લેવા આયા તા ઈ કરે ઓહો. ભાગ પરાવા હાલો ને ભાગ આવો સાચું. પેલા ભાઈ કહી આયા છે, ઘેરથી બોલી આયા છે, હો, કે એ- એના તો ભેગા થાય ને એટલે એમને કેવું એક હા. દારો ગમો જઈને લેવડો ખેમજી તાર બેહો તાર હું જઉં તાર ઘેર હો સારું એડો તાર સારું આવજો તાર એ હા બેહો પેલા આયા તા ને એના ડબલ ઢોલકી જ લાગતા હતા ઓય કઈ જ્યાં નિકન જઈને છે બોલી ગયા ખેત જઈને ના એમને 2-5 હજાર રૂપિયા આલ દેવા એટલે ડબલ ઢોલકી બંધ થઈ જાય કે